સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 14 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે માનવ અંતરિક્ષ ઉડાન દિવસની. એ દર વર્ષે 12 એપ્રિલે મનાવવામાં આવે છે. 7 એપ્રિલ 2011ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રતિવર્ષ 12 એપ્રિલને માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. મિત્રો ઇમ્પોર્ટન્ટ દિવસની વાત થઈ તો હાલમાં 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ, 9 એપ્રિલ CRPF શૌર્ય દિવસ, 8 એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ, 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 6 એપ્રિલે વિકાસ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ, 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ અને 1 એપ્રિલે ઓડિશા અથવા તો ઉત્કલ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં જાહેર ક્ષેત્રની સમસ્યાઓને દૂર કરવા માટે AI રાઇઝિંગ ગ્રેન્ડ ચેલેન્જ કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો મિત્રો તેલંગાના રાઇટ આન્સર છે. કયા રાજ્ય કર્યું? તેલંગાના રાજ્યએ કર્યું છે. તો તેલંગાનાના CM છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા, પાટનગર છે મિત્રો હૈદરાબાદ. મિત્રો તેલંગાના આંધ્રપ્રદેશમાંથી તેલુગુ ભાષી લોકોનું અલગ રાજ્ય બન્યું હતું વર્ષ 2014માં. તો તેલંગાનાનું પાટનગર થઈ ગયું છે હૈદરાબાદ. હવે વાત કરીએ આપણે તેલંગાનાની ડિટેલમાં. તો હાલમાં 8 દિવસીય નાગોબા જાત્રા મેળા તેલંગાનામાં શરૂ થયું. તેલંગાનાના મુખ્યમંત્રીએ એક્સપેરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેન્જની આધારશિલા મૂકી. તેલંગાના સરકારે રાશનની દુકાનમાં ગરીબોને ફ્રી ચાવલ આપવાની યોજના શરૂ કરી. તેલંગાના TB પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. તેલંગાનામાં મમનૂરમાં રાજ્યનો બીજો એરપોર્ટ બનાવવામાં આવશે. હાલમાં કયા રાજ્યના નવા રાયપુરમાં પ્રથમ સેમિકન્ડક્ટર ઇકાઈ શરૂ કરાઈ છે? કયા રાજ્યના નવા રાયપુરમાં? બરાબર, નવા રાયપુર છત્તીસગઢમાં એક શહેર આવેલું છે નયા રાયપુર. બરાબર, તો ત્યાં પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટ શરૂ કરવામાં આવી. સેમિકન્ડક્ટર યુનિટ એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આ યુનિટ ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ નિર્માતા પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. હવે પ્રશ્ન એમ પણ બની ગયો, ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ નિર્માતા કોણ છે? તો પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, એના દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, જેમાં આગામી 5 વર્ષમાં 1143 કરોડના રોકાણનો સમાવેશ થશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે તેનો શિલાન્યાસ કર્યો છે. તો છત્તીસગઢ વિશે મિત્રો આપણે વાત કરી છે. આ છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર અને CM છે વિષ્ણુદેવ સાય. દેશનું પ્રથમ ખાનગી કાફે ગુજરાતના કયા એરપોર્ટ પર ખુલ્યું છે? તો કોઈ પણ એરપોર્ટ પર પ્રથમ પ્રાઇવેટ કાફે અમદાવાદ એરપોર્ટ પર ખુલ્યું. બરાબર, પ્રશ્ન એમ છે મિત્રો કે કયા એરપોર્ટ પર સૌથી પહેલો ખાનગી એટલે કે પ્રાઇવેટ કાફે ખુલ્યો? તો મિત્રો ઉડાન કાફે, એનું નામ છે ઉડાન કાફે અને એ અમદાવાદ એરપોર્ટ પર ખુલ્યું છે. અમદાવાદ એરપોર્ટનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ, LRD, CC મેન્સ, વેલિપ મેન્સ, GPSC, બરાબર ઘણી બધી એક્ઝામ્સ આવી રહી છે. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ મિત્રો હાલમાં PSIની એક્ઝામમાં પણ આપણું 100% કરંટ અફેર પૂછાયું. બધા સબૂત ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, ટેલિગ્રામમાં જોઈ લો. એના પહેલાં હાઈકોર્ટમાં પૂછાયું હતું. બરાબર, GPSC STIમાં પૂછાયું હતું. એના પહેલાં ગયા વખતની જે પોલીસની એક્ઝામ હતી બધામાં જ આપણું 100% કરંટ અફેર પૂછાય છે. આ વખતે પણ આપણે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ 2025, IPL 2025, પદ્મ એવોર્ડ્સ 2025, ટોટલ મિત્રો અલગ અલગ ટોપિક કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો આપણી PDF એવી છે કે જેમાં ભારત ગુજરાત ઇન્ટરનેશનલનું પૂરું અલગ અલગ કરંટ અફેર મળે છે. તારીખ સાથે લખેલું હોય છે એટલે જ વિદ્યાર્થીઓને મજા આવે છે. બરાબર, 1 કરોડ વૃક્ષ લગાવવાવાળા પદ્મશ્રી પર્યાવરણવિદ દારીપલ્લી રામૈયાનું નિધન ક્યાં થયું? તો એમણે 1 કરોડ વૃક્ષ લગાવ્યા છે. બરાબર, એ પર્યાવરણવિદ છે, પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે. એમનું નામ છે દારીપલ્લી રામૈયા
હાલમાં તેલંગાનામાં એમનું નિધન થયું છે. ક્યાં થયું છે? તેલંગાનામાં એમનું નિધન થયું છે. વર્ષ 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. બરાબર, આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવે. વર્ષ 2017માં એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. ચેટ્ટુરામૈયા તરીકે મિત્રો એ ઓળખાતા હતા. 87 વર્ષની ઉંમરે તેલંગાનામાં ખમ્મમ જિલ્લામાં એમનું નિધન થયું છે. મિત્રો ફોટો બતાડું તમને. આ તમે ફોટો જોઈ શકો. આ એમનો ફોટો છે. બરાબર. હાલમાં વૈશ્વિક ન્યાય, પ્રેમ અને શાંતિ શિખર સંમેલન ક્યાં શરૂ થયું? વૈશ્વિક ન્યાય, પ્રેમ અને શાંતિ શિખર સંમેલન ક્યાં શરૂ થયું છે? દુબઈ રાઈટ આન્સર છે. બરાબર, દુબઈ ખાતે શરૂ થયું. હાલમાં કયા રાજ્યમાં ખુલતાબાદનું નામ બદલીને રતનપુર કરાયું? ખુલતાબાદ એક જગ્યા છે મિત્રો, મહારાષ્ટ્રમાં આવેલી છે. હવે એનું નવું નામ શું બન્યું કે રતનપુર. બરાબર, ન્યૂ નામ થઈ ગયું છે હવે રતનપુર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, તો રાઈટ આન્સર છે મિત્રો મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્ર સાંસ્કૃતિક વિરાસતને પુનઃપ્રાપ્ત કરવાના પ્રયત્નો અંતર્ગત ખુલતાબાદનું નામ રતનપુર કરાયું છે. ખુલતાબાદનું નામ રતનપુર કરાયું, જે મુગલ કાળ પહેલાં પુનર્જીત હતું. આ ઔરંગઝેબની એટલે આ જગ્યાએ ઔરંગઝેબની કબર પણ આવેલી છે. તો મહારાષ્ટ્રની અંદર ખુલતાબાદનું નામ રતનપુર કરાયું. તો આપણે વાત કરીએ મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રના હાલમાં સીએમ કોણ છે મિત્રો? દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન અને કેપિટલ છે મુંબઈ. મુંબઈમાં પવઈમાં ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન થયું. મહારાષ્ટ્ર સરકાર ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય સ્મારક બનાવ્યું. રામ સુતારને મહારાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ આપવામાં આવ્યું. હાલમાં કેરળ કયા રાજ્ય સાથે મળીને સંયુક્ત રૂપથી નીલગિરી તહર આબાદીનું સર્વેક્ષણ કરશે? તો કેરળ રાજ્ય કયા રાજ્ય સાથે મળીને સંયુક્ત રૂપથી નીલગિરી તહર આબાદીનું સર્વેક્ષણ કરશે? તમિલનાડુ મિત્રો રાઈટ આન્સર છે. બરાબર, તમિલનાડુના સીએમ છે એમ કે સ્ટાલિન. રાજ્યપાલ છે આર એન રવિ. પાટનગર છે મિત્રો ચેન્નઈ. હવે નીલગિરી તહર છે શું? પ્રશ્ન આવતો હશે. તો મિત્રો આ જુઓ, તમે આ ફોટો બતાડું. એક પ્રકારની મિત્રો આ બકરી છે. બરાબર, ઘણા લોકોને હરણ લાગશે. તો આ નીલગિરી તહર એ તમિલનાડુ અને કેરળમાં ખાસ કરીને થાય છે. તો આ તમારે ફોટો યાદ રાખવાનો, એનાથી આપણને ખ્યાલ આવી જશે. હાલમાં કોણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ક્રાંતિ લાવવા માટે ટર્બો યુપીઆઈ પ્લગ ઇન લોન્ચ કર્યો છે? તો મિત્રો રેઝર પે. કોણે કર્યો છે? રેઝર પે રાઈટ આન્સર છે. બરાબર, રેઝર પે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ક્રાંતિ લાવવા માટે ટર્બો યુપીઆઈ પ્લગ ઇન લોન્ચ કર્યો છે. હાલમાં વેવ્સ શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાશે? વેવ્સ શિખર સંમેલન 2025 એનું આયોજન ક્યાં કરવામાં આવશે? મુંબઈ રાઈટ આન્સર છે. બરાબર, મુંબઈ ખાતે વેવ્સ શિખર સંમેલન 2025નું આયોજન કરવામાં આવશે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સનું પૂરું નામ છે. હાલમાં કયા આલ્બમ માટે ચંદ્રિકા કૃષ્ણમૂર્તિને ગ્રેમી એવોર્ડ મળ્યો છે? કયા આલ્બમ માટે ચંદ્રિકા કૃષ્ણમૂર્તિને ગ્રેમી એવોર્ડ મળ્યો? મિત્રો ત્રિવેણી આલ્બમ. બરાબર, નામ છે ત્રિવેણી આલ્બમ. આ ભારતીય મૂળના અમેરિકન નાગરિક ચંદ્રિકા કૃષ્ણમૂર્તિને સંગીતનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન એવો ગ્રેમી એવોર્ડ મળ્યો છે. સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિને એમણે ગૌરવ અપાવ્યું છે. બરાબર, તો આ બે વસ્તુ યાદ રાખો. હાલમાં આસિયાન ભારત વસ્તુ વ્યાપાર સમજોતાથી સંબંધિત સંયુક્ત સમિતિની 8મી બેઠક ક્યાં સંપન્ન થઈ? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન, આસિયાનનું પૂરું નામ છે. આસિયાન ભારત વસ્તુ વ્યાપાર સમજોતાથી સંબંધિત સંયુક્ત સમિતિની 8મી બેઠક ન્યૂ દિલ્હીમાં સંપન્ન થઈ. હાલમાં કયા રાજ્યમાં જાત્રા ઉત્સવનું આયોજન થયું છે? જાત્રા ઉત્સવનું આયોજન કયા રાજ્યમાં થયું? તો મિત્રો ત્રિપુરાની અંદર થયું છે. ત્રિપુરા રાઈટ આન્સર છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ જે છે એમણે ઉદ્ઘાટન કર્યું છે. સ્ટારમાં કરજો મિત્રો. ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા. હાલમાં કોણ વિશ્વ એરપોર્ટ રેન્કિંગ 2025ની લિસ્ટમાં ટોપ પર રહ્યું? તો મિત્રો વિશ્વના સૌથી વ્યસ્તમ એરપોર્ટ અને સૌથી સારા એરપોર્ટની એક રેન્કિંગ આવી છે, જેમાં સિંગાપુર એરપોર્ટ નંબર 1 રહ્યું છે અને સિંગાપુર એરપોર્ટનું નામ છે ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ. વાત કરીએ ભારતમાં નંબર 1 કોણ છે? તો દિલ્હી એરપોર્ટ મિત્રો ભારતમાં નંબર 1 છે અને દિલ્હી એરપોર્ટનું નામ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. હાલમાં ડીઆરડીઓએ સુખોઈ 30 MKI ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ડીઆરડીઓનું પૂરું નામ છે સુખોઈ 30 MKIથી લાંબી દૂરીના ગાઇડેડ બમ ગૌરવનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો મિત્રો ઓડિશા રાઈટ આન્સર છે. આમાં યાદ શું રાખવાનું? પહેલી વાત તો ડીઆરડીઓનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. કયા
સુકોઈ 30 MKI જે છે એનાથી કર્યું છે, આ વિમાનથી કર્યું છે. લાંબી દૂરીના ગાઇડેડ બમનું નામ છે ગૌરવ, આ યાદ રાખવાનું છે, બરાબર. સફળ પરીક્ષણ કર્યું. હવે વિમાન થઈ ગયું ભારતીય વાયુસેનાનો સુકોઈ 30 MKI. 1000 કિલોગ્રામ આ બમ જે છે એનું વજન છે, 100 કિલોમીટર એની રેન્જ છે, નામ છે ગૌરવ. હાલમાં કુમુદિની લાખિયાનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો કુમુદિની લાખિયા એક નૃત્યાંગના હતી, ડાન્સર હતી, બરાબર. એમનો જન્મ 17 મે 1930ના રોજ અમદાવાદમાં થયું. મિત્રો પૂરી ડિટેલમાં આપું તમને મેં, બરાબર. જન્મ થાય છે 17 મે 1930ના રોજ. હવે હું જે તમને PDF આપું છું ને, આ એક્સ્ટ્રા માહિતી જે બોલું છું એ બધી લખીને આપું છું એની અંદર, બરાબર. એટલે સ્ટુડન્ટ મારી પાસેથી PDF લે છે અને એક્ઝામમાં પૂછાય છે. તો 17 મે 1930 અમદાવાદમાં એમનો જન્મ થાય છે. એમને મિત્રો પદ્મ એવોર્ડ 3 મળ્યા. એક પદ્મશ્રી 1987, પદ્મશ્રી 1987 ક્યારે મળ્યો? 1987માં એમને પદ્મશ્રી મળ્યો હતો. પદ્મભૂષણ એમને 2010માં મળ્યો. 2010માં પદ્મભૂષણ મળ્યો અને પદ્મ વિભૂષણ એમને 2025માં મળ્યો. એક્ઝામમાં 1 માર્ક આમાંથી પૂછવામાં આવશે, જોઈ લેજો, કારણ કે ખૂબ જ પ્રખ્યાત હતા કુમુદિની લાખિયા. હવે મિત્રો કુમુદિની લાખિયા જે છે એમણે 1967માં અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી. આ એક યાદ રાખવાનું છે. હાલમાં કયા ક્રિકેટરને નાઇટહુડ સન્માનથી સન્માનિત કરાયા? તો મિત્રો જેમ્સ એન્ડરસન ઇંગ્લેન્ડના ક્રિકેટર છે, એમને ઇંગ્લેન્ડમાં નાઇટહુડ સન્માનથી સન્માનિત કરાયા. હાલમાં દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ કઈ બની છે? દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ થનારી તો ChatGPT રાઇટ આન્સર છે. ઓપન એઆઈનું ChatGPT દુનિયાનો સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની. તેને માર્ચ મહિનામાં 4.6 કરોડ લોકોએ ડાઉનલોડ કરી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 13 એપ્રિલ 2025 પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 11 એપ્રિલના રોજ. ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધાની સમાપ્તિ કરી? તો બાંગ્લાદેશ રાઇટ આન્સર છે. કયા જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ઢોલ મેળો યોજાયો? દાહોદમાં. સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા ભારત વ્યાપાર મંચનું ઉદ્ઘાટન દ્રૌપદી મુર્મુએ કર્યું. ભારત અને કયા દેશે વૈજ્ઞાનિક રિસર્ચના ક્ષેત્રમાં સહયોગ માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? ઇટાલી રાઇટ આન્સર છે. ADBએ નાણાકીય વર્ષ 2025માં ભારતની અર્થવ્યવસ્થા માટે કેટલા ટકાનું અનુમાન લગાવ્યું છે? 6.7%નું. કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ ક્યાં એકીકૃત સ્વાસ્થ્ય બીમા યોજનાનું શુભારંભ કર્યું? તો ઓડિશામાં. ભારતના પૂર્વ બાસ્કેટબોલ કેપ્ટનનું નિધન થયું છે, તેમનું નામ હતું હરિદત્ત કાપડી. ન્યૂ દિલ્હીમાં વક્ફ સુધાર જનજાગરણ અભિયાનની કાર્યશાળાને કોણે સંબોધિત કરી? JP નડ્ડાએ કરી. કયા શહેરમાં DFDR CVRથી લેસ અત્યાધુનિક બ્લેક બોક્સ લેબનું ઉદ્ઘાટન થયું? ન્યૂ દિલ્હીમાં. રાયસીના ડાયલોગની કેટલામી આવૃત્તિ યોજાઈ? 10મી આવૃત્તિ યોજાઈ છે. ઇન્ટરનેશનલ યુથ કોન્ક્લેવનું શુભારંભ ક્યાં થયું છે? સિક્કિમમાં. કોણ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર STREE શિખર સંમેલન 2025ની મેજબાની કરશે? હૈદરાબાદ રાઇટ આન્સર છે. IPLમાં 1000 ચોક્કા અને છક્કા મારવાવાળા પ્રથમ ખેલાડી બની ગયા છે વિરાટ કોહલી. કોણ ISA દ્વારા સાથે ભાગીદારી રૂપરેખા CPA પર હસ્તાક્ષર કરવાવાળો પ્રથમ આફ્રિકી દેશ બન્યો? મોરિશસ રાઇટ આન્સર છે. ISSF વિશ્વ કપ બ્યુનસ આયર્સ 2025 પદક તાલિકામાં ચીન મિત્રો નંબર 1 રહ્યું છે, ભારત બીજા નંબર પર છે. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું ક્યાંના હેન્ડલૂમ ઉત્પાદ રીંડિયાને GI ટેગ મળ્યો? મેઘાલય રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ખુબાની ઉત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.